એટલે જેના પર સુરક્ષાની જવાબદારી હતી, જેને રક્ષણ કરવાનું જેનું કામ હતું, એણે જ આ ભયાનકતા આચરી. અને બીજી બાજુ જેના ઉપર સંવર્ધનનું કામ છે, જેના ઉપર સંવર્ધનની જવાબદારી છે, એવા શિક્ષકો હેવાન બની રહ્યા છે. કેટલાક એવા મુઠ્ઠીભર શિક્ષકો છે જે આખા શિક્ષણ જગતને લાંછન લગાડી રહ્યા છે. અને આવી બે ઘટના સામે આવી છે, સુરેન્દ્રનગરથી અને બીજી બાજુ જૂનાગઢથી. એક બાજુ સુરેન્દ્રનગરમાં એક ગામની અંદર એક પ્રાથમિક શાળામાં 8 થી 10 દીકરીઓને એક શિક્ષકે અડપલા કર્યા હતા અને એ પછી એમને નાપાસ કરવાની ધમકી આપી હતી કે જો કોઈને કંઈ કહ્યું તો નાપાસ કરી દઈશું. અને બીજી બાજુ જૂનાગઢની અંદર એક સંકુલ છે, એક ધાર્મિક સંસ્થાન દ્વારા ચલાવવામાં આવતું આ સંકુલ છે, એના આચાર્ય અને સંસ્કૃતના શિક્ષક દ્વારા અહીંયા લગભગ 25 બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાના આરોપ લાગ્યા છે, જેમાં અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. 2 વિદ્યાર્થીના મા બાપ દ્વારા અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. ફરિયાદ અત્યારે લખાવવાની કામગીરી ચાલુ છે. પણ સવાલ અહીંયા આગળ એ ઊભો રહે છે કે શિક્ષણનું ધામ છે, આ સાહેબો આ વિદ્યાર્થીઓના એક ગુરુ છે અને એ ગુરુની જવાબદારી છે એમનું સંવર્ધન કરવાની, એમના સંસ્કારોનું સિંચન કરવાની, એમના ઉજ્જવળ ભવિષ્યની. પણ કઈ બાજુ આ શિક્ષકો શિક્ષણ જગતને લઈ જઈ રહ્યા છે? મને કાલે 1 વાગ્યે જેના વાલીઓ હતા એમનો ફોન આવ્યો હતો વાલીનો. પછી હું અહીંયા રૂબરૂ ગયો. હું પાટડી હતો, કાલે રવિવાર હતો એટલે સ્કૂલ તો બંધ હોય એટલે હું સીધો સટલા આવ્યો અને વાલીની મુલાકાત કરી. વાલીએ મને જે તે વેદના હતી મને જણાવી. પછી મેં એસએમસીના સભ્યને ફોન કર્યો અને એમને પણ બોલાયા. અને પછી અમે એવો નિર્ણય કર્યો કે આપણે 11 વાગ્યે સ્કૂલ ચાલુ થાય પછી આપણે આચાર્યને બોલાવીને આ વાત સાચી છે કે ખોટી છે, છોકરીઓ બોલે છે પણ કદાચ કંઈ શક્ય એવું હોય કે કંઈ તકલીફ હોય તો એવો બનાવ હોય, પણ 1-2 છોકરીની વાત નથી. આવી 9 દીકરીઓ છે જેઓએ જવાબ એવો આપ્યો છે કે અમારા આચાર્ય એ આવી રીતે ગેરવર્તન કરે છે. ગામમાં બધા મીટિંગ થઈ એટલે સાહેબ બતાવી. ઓકે, હવે પછી આગળ તમારો વતન શું નિર્ણય છે? તમારે સસ્પેન્ડ કરવાની જરૂર છે. આ છેલ્લા કેટલા ટાઈમથી આચાર્ય આવું કૃત્ય કરી રહ્યો છે? 6 મહિનાની. જે પણ કાંઈ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ આજે તપાસમાં આવ્યા હતા અને એ જે રિપોર્ટ આવ્યા અને એ રિપોર્ટ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થશે, જેનો બી એમાં ભાગ છે, એક પ્રિન્સિપાલ અને ગૃહપતિનો જે કાંઈ એણે કાર્ય કર્યું છે, કર્મ કર્યા છે, તો એની સજા એને મળે અને એવા અમારા મંડળ તરફથી પ્રયત્નો છે. હજુ પણ કેટલા બાળકો અફેક્ટેડ છે, કેટલા બાળકો સાથે આ અઘટિત બાબત છે એ બની છે, એ તપાસનો વિષય છે. અને એ આગળની તપાસમાં જે મુજબ આવશે એ મુજબ પોલીસ એમની કાર્યવાહી આગળ હાથ ધરશે. સંસ્થા દ્વારા જ એમની સામે એફઆઈઆર થવાની છે અને હાલ સંસ્થા દ્વારા આ બંને વ્યક્તિને સસ્પેન્ડ તો કરી જ દીધા છે, પણ છતાંય આવું જઘન્ય કૃત્ય જો થતું હોય તો એમને કાયદાની રૂએ શિક્ષાત્મક કાર્યવાહી કરવી બહુ